નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી છે। મિત્રો આજે બપોરે 3 વાગે સરકાર દ્વારા ઓફિશિયલ તારીખો જાહેર કરવામાં આવી છે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને। તો મિત્રો અનેકો તબક્કાની અંદર મતદાન થવાનું છે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે, એટલે કે ચોથા મહિનાની 19 તારીખે। બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થવાનું છે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ અને ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થવાનું છે। સાથે જ મિત્રો પાંચમા તબક્કાનું મતદાન 20 મે, છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મે અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે। જ્યારે મિત્રો મત ગણતરી જે છે તે 4 જૂને શરૂ થશે, એટલે કે મિત્રો ટોટલ 7 તબક્કાની અંદર મતદાન થવાના છે, જેમાં જુદી જુદી બેઠકો ઉપર જુદા જુદા તબક્કામાં મતદાન થવાનું છે। અને મિત્રો કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિતના દેશભરના લોકોની ચૂંટણીની તારીખ જાહેર કરી, જે પ્રમાણે મિત્રો ત્રીજા તબક્કામાં ગુજરાતનો વારો છે, એટલે કે મિત્રો ગુજરાતની જનતાને લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે ત્રીજા તબક્કામાં વારો આવશે। અને જેમાં મિત્રો 26 લોકસભાની સીટો જે છે તે મિત્રો ગુજરાતમાં રહેલી છે। અને મિત્રો આ મતદાન એટલે કે ગુજરાતના વ્યક્તિઓ લોકસભાની ચૂંટણી માટે 7 મેએ મતદાન કરશે। દરેક લોકો મિત્રો 7 મેએ મતદાન કરશે અને 4 જૂને તેની મત ગણતરી થવાની છે। આ સાથે જ મિત્રો ગુજરાતની પોરબંદર, માણાવદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે અને કોર્ટ મેટર ચાલતી હોવાને કારણે મિત્રો વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત નથી કરાઈ। તો મિત્રો આમ ચૂંટણીની વિશે વાત કરીએ તો લગભગ 1 મહિના સુધી અલગ અલગ તબક્કાઓમાં મતદાન ચાલશે અને આ દરેક મતદાનનું રિઝલ્ટ 7 જૂને આવશે, એટલે કે મિત્રો 7 જૂને આપણને ખબર પડી જશે કે આ લોકસભાની ચૂંટણીની અંદર કોની સરકાર બની રહી છે। ફરી ત્રીજી વાર નરેન્દ્ર મોદીની સરકાર બને છે અથવા તો કોઈ અન્ય સરકાર બને છે, તે મિત્રો આપણને 7 જૂને ખબર પડી જશે। તો મિત્રો નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તમે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર કોને મત આપવાના છો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસની સરકાર બનશે તો દેવા માફ કરવામાં આવશે। મિત્રો ખેડૂતોના દેવા માફ અને દેવા માફીને લઈને મિત્રો મોટા એક સમાચાર આવ્યા છે। ખાસ વાત કરીએ તો ખેડૂતોના દેવા માફ કરવા માટે અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે, તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે। એટલે કે મિત્રો ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું, કેવી રીતના કરવું અને ક્યારે કેટલી વાર માફ કરવું, આ મિત્રો આ અંગેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે જો કોંગ્રેસની સરકાર બનશે તો। અને જો આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે, જેમાં દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે। એટલે કે મિત્રો રાહુલ ગાંધી અહીં એવું જણાવી રહ્યા છે કે કોંગ્રેસની સરકાર જો આવનારી લોકસભાની ચૂંટણીમાં બનશે તો એવી અનેક કમિટી બનાવવામાં આવશે, જેને આયોગ કમિટી કહેવામાં આવે છે। અને આ કમિટી મિત્રો નક્કી કરશે કે ખેડૂતોનું કેટલું દેવું માફ અને ક્યારે કરવાનું આવશે। એટલે કે મિત્રો જો કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોને દેવામાંથી રાહત મળી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો રાજ્યમાં 18 માર્ચથી 2024થી 90 દિવસ માટે ટેકાના ભાવની અંદર ખરીદી કરવામાં આવશે। મિત્રો આની અંદર રાયડો, ચણા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરાશે। 15 જૂન સુધી ચાલનારી ખરીદીનો લાભ આશરે 3.20 લાખ જેટલા ખેડૂતોને મળવાનો છે। કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે આ માટે સંપૂર્ણ આયોજન થઈ ચૂક્યું છે અને આની અંદર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 1734 કરોડની તુવેરની ખરીદી કરવામાં આવશે, 1765 કરોડ રૂપિયાની ચણાની ખરીદી કરવામાં આવશે અને સાથે જ મિત્રો 853 કરોડના રાયડાની પણ ખરીદી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી કરશે, જેમાં મિત્રો સરકાર ખરીદી કરીને રાજ્યના ખેડૂતોને ટેકાના ભાવ પણ આપશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલના ભાવ ઘટાડા પર એક મોટી ટિપ્પણી કરી છે। મિત્રો ગઈકાલે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો। આ ઘટાડાને લઈને મિત્રો શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે 2 રૂપિયામાં આ શું કર્યું સરકારે। સાથે જ મિત્રો ચૂંટણી આવે છે, આથી સરકારે 2 રૂપિયાનો ભાવ ઘટાડ્યો છે તેવું પણ શિવસેનાના સાંસદે કહ્યું। અને આની પહેલા મિત્રો લાખો કરોડો રૂપિયા જનતા પાસેથી વસૂલ્યા તેનું શું। સાથે જ મનમોહન સિંહની સરકારમાં ગેસ સિલિન્ડર 400 રૂપિયામાં મળતો હતો અને હવે તેના ભાવ 1100 રૂપિયાએ પહોંચ્યા છે। આ દરેક વાત મિત્રો શિવસેનાના સાંસદ સંજય રાવતે કહ્યું છે કે જે મોદીની સરકાર જે છે તે મિત્રો ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાની જનતા પાસેથી વસૂલી લીધા, ત્યારબાદ માત્ર 2 રૂપિયાનો ઘટાડો પેટ્રોલમાં કર્યો અને સાથે જ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ મિત્રો જ્યારે સરકાર કોંગ્રેસની હતી ત્યારે 400 રૂપિયાનો મળતો હતો અને હવે 1100 રૂપિયાએ પહોંચ્યો છે। આ દરેક મુદ્દાઓ વિશે મિત્રો વાત કરવામાં આવી છે શિવસેનાના સાંસદ દ્વારા। મિત્રો આ અંગે તમારું શું માનવું છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો।
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સાબરકાંઠામાં કિસાન સંઘ દ્વારા મોટો વિરોધ કરવામાં આવ્યો। મિત્રો સાબરકાંઠા જિલ્લામાં વડાલી ખાતે કિસાન સંઘે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને પગલે મિત્રો સમગ્ર શહેરે બંધ પાળ્યો હતો। શહેરભરમાં મિત્રો કોઈ પણ અશોભનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો। મિત્રો થોડા દિવસ પહેલા લગભગ 1 મહિના પહેલા માવઠાને કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું હતું, જેને પગલે તેમને વળતર ચૂકવવા તંત્રને આવેદનપત્ર પણ અપાયું હતું, પરંતુ મિત્રો તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા ખેડૂતોએ આંદોલન કર્યું હતું। એટલે કે મિત્રો જે 1 મહિના અગાઉ માવઠું ગુજરાતમાં આવ્યું હતું, જેને લીધે મોટાભાગના ખેડૂતોને નુકસાન થયું હતું। ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના ખેડૂતોને વધારે નુકસાન ઘઉં, વરિયાળી અને જીરાની અંદર થયું હતું। તો તે જે નુકસાન થયું છે તેની સહાય વળતર સરકાર પાસેથી ખેડૂતો માંગી રહ્યા હતા અને તંત્રને આવેદનપત્ર પણ આપ્યું હતું, છતાં મિત્રો સરકાર તરફથી અને તંત્ર તરફથી કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી, કોઈપણ પ્રકારનો જવાબ પણ ન આપવામાં આવ્યો, જેથી મિત્રો ખેડૂતોએ રોષે ભરાઈને આંદોલન કર્યું હતું। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી પહેલા મોંઘવારીમાં વધારો થયો। મિત્રો સિંગ તેલના ડબ્બામાં 50 રૂપિયા તેમજ કપાસિયાના તેલના ડબ્બામાં 60 રૂપિયાનો વધારો થયો છે। કપાસિયા સિંગ તેલનો મિત્રો વાત કરીએ તો કપાસિયાના તેલના ડબ્બાના ભાવ 1590 રૂપિયાએ પહોંચ્યા છે અને સિંગ તેલના ડબ્બાના ભાવ 2720 રૂપિયા પર પહોંચ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ કે સિંગ તેલના ભાવના હજુ આવનારા દિવસોમાં પણ ધીમી ગતિએ વધારો થવાનો છે તેવા એંધાણો દેખાઈ રહ્યા છે। હોળીના તહેવાર પહેલા જ મિત્રો ભાવ વધારા પર અંકુશ રાખવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। મિત્રો તમને જણાવી દઈએ કે હજુ આવનારા સમયમાં તહેવારોના દિવસો છે, તો આવનારા સમયમાં હજુ મિત્રો આ તેલના ડબ્બાના ભાવની અંદર વધારો થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે અને અત્યારે લગભગ દરેક ડબ્બાની અંદર 50 રૂપિયાનો વધારો થયો છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજની ખેડૂત બજારના ભાવો જાણી લો। મિત્રો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં અને પીળા ચણાની બાદ હવે સફેદ ચણાની પણ આવક થઈ છે। વહેલી સવારથી જ મિત્રો ખેડૂતો પોતાના પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે આવ્યા હતા। આજે સૌથી વધુ આવક મિત્રો સફેદ ચણાની જ થઈ છે અને સફેદ ચણાની સાથે સાથે આજે કપાસ, ધાણા અને જીરું સહિતના પાકની પણ આવક આજે થઈ છે। આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક સફેદ ચણાની આવક થઈ, જેમાં માર્કેટ યાર્ડમાં સફેદ ચણાની 8000 ક્વિન્ટલ આવક થઈ અને જેના એક મણના ભાવ ખેડૂતોને 1500 રૂપિયાથી લઈને 2200 રૂપિયા મિત્રો સફેદ ચણાના મળ્યા છે। સાથે જ મિત્રો આજે કપાસની પણ મબલક આવક થઈ છે। મિત્રો જણાવી દઈએ કે કપાસની અત્યારે આવક ઓછી થતી હોવાથી અને કપાસનો સ્ટોક ઓછો હોવાથી આવનારા સમયમાં કપાસના ખેડૂતોને સારો ભાવ મળી રહે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને ખાતામાં પૈસા મળશે। મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે મિત્રો વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। એટલે કે મિત્રો દરેક ગરીબ લોકો, ખેડૂતો અને મજૂર લોકોને જનધન ખાતા ધારકો જેઓ પોતે જનધન ખાતું ધરાવે છે તેવા લોકોને 10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં તો હવે લાઇટ બિલ ઓછું આવશે। મિત્રો વીજ ગ્રાહકોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય આવ્યો છે અને જાન્યુઆરીથી માર્ચ 2024ના વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જના ભાવમાં 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે। તો મિત્રો ફ્યુઅલ સરચાર્જ હવે રૂપિયા 3.35 પ્રતિ યુનિટથી ઘટીને 2.85 પ્રતિ યુનિટ કરાયું છે અને આ નિર્ણયથી મિત્રો રાજ્યના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી લઈને માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂપિયા 1340 કરોડની બચત થશે। મિત્રો માસિક 100 યુનિટ વીજળી વપરાશ કરનારનાને પણ અંદાજે 57 રૂપિયાની માસિક બચત થશે। એટલે કે મિત્રો જો તમારું અંદાજે બિલ 700 થી 800 રૂપિયાની આસપાસ આવતું હોય તો તમારે 50 રૂપિયાનું એમાં ફાયદો થશે, 50 રૂપિયા ઓછું બિલ આવ્યું હશે। આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રો કોલસા ગેસના ભાવ ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો મિત્રો તમને જે લાઇટ બિલ આવી રહ્યા છે તેમાં ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી કરીને મિત્રો 100 યુનિટ જેટલું તમે બાળશો ત્યારે તમને 50 રૂપિયા જેટલો હવે ફાયદો થશે અને ઓછું બિલ આવશે। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે
તેવા મિત્રો દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે, પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ, પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે. જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હોળી ભેટના રૂપે મિત્રો મફતમાં 2 ગેસ સિલિન્ડર આપવામાં આવશે. મિત્રો ઉત્તર પ્રદેશની સરકારે એવો નિર્ણય લીધો છે અને રંગોના તહેવાર હોળી ઉપર ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગરીબોને મોટી ભેટ આપી છે અને સરકારે મિત્રો કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હોળી પર 2 મફત રસોઈ ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. તેનાથી મિત્રો ઉત્તર પ્રદેશના 1.75 કરોડથી વધારે પરિવારોને સીધો ફાયદો થશે. આ માટે મિત્રો 2023-24ના બજેટમાં પણ આ યોજના માટે 2312 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું હતું. તો મિત્રો ઉત્તર પ્રદેશની અંદર જે છે તે હોળી ભેટ રૂપે દરેક ગરીબોને 2 ગેસના બાટલા મફતમાં આપવામાં આવે છે. તો મિત્રો ત્યાં પણ એટલે કે ઉત્તર પ્રદેશમાં પણ બીજેપી સરકાર છે, ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે. તો ગુજરાતના ખેડૂતોને અને ગુજરાતના ગરીબોને પણ હોળીના ભેટ રૂપે 2 મફત ગેસ સિલિન્ડર આપવા જોઈએ કે નહીં, મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારે બજેટમાં મોટી ખુશખબર આપી હતી. મિત્રો આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજના માટે સરકારે બજેટની અંદર 243 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેમાં મિત્રો દરેક લોકોને, ગરીબ લોકોને મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની આજુબાજુ હપ્તા વગરની સહાય હપ્તા સ્વરૂપે આપવામાં આવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર મિત્રો તમારે પણ લાભ લેવો હોય તો પહેલાં તો તમે આ ક્રાઇટેરિયામાં ફિટ બેસતા હોય અને તમારી પાસે યોગ્ય ડોક્યુમેન્ટ હોય, પૂરતા જ ડોક્યુમેન્ટ હોય તો તમે આ યોજનાની અંદર અરજી કરી શકો છો. જે પણ લોકો યોગ્ય હશે અને અરજી સાચી હશે તેવા દરેક લોકોને મિત્રો મકાન બનાવવા માટે સરકાર 1,20,000ની સહાય પૂરી પાડે છે. આ ઉપરાંત મિત્રો સરકાર વોશરૂમ એટલે કે મિત્રો શૌચાલય બનાવવા માટે પણ અન્ય સહાય આપે છે, જેમાં 12,000 રૂપિયાની સહાય મળે છે. તો આ દરેક યોજનાઓ મિત્રો વિશે તમે જાણી લેજો અને યોજનાના ફોર્મ ભરી દેવા, જેથી કરીને જો તમે લાયક હોય તો તમને આ યોજનાની અંદર પૈસા મળે છે. અને મિત્રો સરકારે સ્પેશિયલ આની માટે બજેટની અંદર 243 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કેરીના રસિયાઓ માટે મોટી ખુશખબર આવી રહી છે. મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં આ વર્ષે પ્રથમ વખત કેસર કેરીનું આગમન થયું છે. મિત્રો વાત કરીએ તો ઉના પંથકમાંથી કેસર કેરીની આવક થઈ છે, જેમાં 10 કિલોના બોક્સમાં કેરીના ભાવ 1900 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધી બોલાયા છે. કેસર કેરીની સિઝનનો મિત્રો 1 સપ્તાહ મોડો પ્રારંભ આ વર્ષે થયો છે, એટલે કે 1 અઠવાડિયું કેરી મોડી આવી છે. અને મિત્રો વેપારીએ જણાવ્યું હતું કે ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે. આ વર્ષે પણ મિત્રો સિઝનના શ્રી ગણેશ થયા છે ત્યારે 200 બોક્સની આવક ખૂબ જ સારી કહેવાય અને 200 બોક્સની નવી આવક થઈ છે. મિત્રો તમને જણાવીએ કે કેરીની આવક થઈ છે, પરંતુ કેરીના અત્યારે 1 કિલોના ભાવ 190 રૂપિયાથી લઈને 300 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા છે. અને મિત્રો 200 બોક્સ એટલે કે 200 પેટીની આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આજે થઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે મોટી સહાય જાહેર કરવામાં આવી છે સરકાર તરફથી. મિત્રો ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટ્રોલી ખરીદવા માટે ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને કુલ ખર્ચના 40% અથવા તો વધુમાં વધુ 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેમાં મિત્રો મિની ટ્રેક્ટર, ટ્રોલી સાથે 20 HP સુધીનું લેવા માટે ખર્ચના 40% કે વધુમાં વધુ 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. 3 વર્ષથી ઉપરના 0.50 એકર વાવેતર ધરાવતા ખેડૂતને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે અને 6 વર્ષે એક વખત મિત્રો આ સહાય તમને મળવાપાત્ર થશે. તો જે પણ ખેડૂત મિત્રોએ આ યોજનાની અંદર સહાય મેળવી હોય, ટ્રેક્ટર ખરીદવા માટે સહાય મેળવી હોય તેવા લોકો મિત્રો અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલની વેબસાઇટ પર જઈને ભરી શકો છો. તમારી અરજી પાસ થશે તો મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે તમને સહાય આપવામાં આવશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવે રોબોટ ખેતરમાં કામ કરતા તમને જોવા મળશે. મિત્રો એઆઈ અને રોબોટિક્સ વિશે ઘણી વાતો અત્યારે થઈ રહી છે. એઆઈ મિત્રો મોટા પાયે ક્રાંતિ લાવશે. મિત્રો ઘણા લોકોને એઆઈ એટલે નથી ખબર. તમને જણાવી દઈએ કે એઆઈ જે છે તે ઓટોમેટિક જે છે તે સાધનો હોય છે જે મિત્રો માણસની કામ ઓટોમેટિક રોબોટિક્સ દ્વારા કરવામાં આવે છે. અત્યારે મિત્રો આનો એક નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો અત્યારે ખૂબ જ ફેલાઈ રહ્યો છે, વાયરલ થઈ રહ્યો છે. તે વિડીયોની અંદર મિત્રો એક મજૂરની જગ્યાએ એક રોબોટ ખેતરની અંદર પાક લણતો જોવા મળી રહ્યો છે. તો મિત્રો કહેવામાં એવું આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં લાખો વખત આ વિડીયો જોવામાં આવ્યો છે અને કેટલાક યુઝર મિત્રો એવું કહી રહ્યા છે કે ભવિષ્ય માટે આ ખતરો છે. કારણ કે જો મિત્રો ભવિષ્યમાં વિડીયો જેવું સાચું થયું એટલે કે ખેતરમાં રોબોટ કામ કરવા
મળવા મળ્યા. તો મિત્રો ખેત મજૂરોનું વેતન જે છે તે કોણ આપશે અને મજૂરો જે છે તે મિત્રો નોકરી વગરના થઈ શકે છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને દર મહિને 1000 રૂપિયાની સહાય આ યોજના અંદર મળશે. મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે. જે મહિલાઓએ મિત્રો કોઈપણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તો તેમને 1250 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવે છે. 2019થી મિત્રો આ યોજનામાં 1000 રૂપિયાની રકમ વધારીને 1250 રૂપિયા અત્યારે કરવામાં આવી છે. મિત્રો આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું. ત્યારબાદ મિત્રો અત્યારે આ યોજનાનું નામ ફેરવીને ગંગા સ્વરૂપ યોજના રાખવામાં આવ્યું છે. તો મિત્રો આ યોજનાની અંદર જે પણ મહિલાઓના પતિનું મોત થયું છે અથવા તો મૃત્યુ થયું છે તો તેવી દરેક મહિલાઓને મિત્રો 1250 રૂપિયા આપવામાં આવે છે દર મહિને. પહેલાં આ યોજના અંદર 1000 રૂપિયા આપવામાં આવતા, ત્યારબાદ મિત્રો વધારો કરીને હવે તેને 1250 રૂપિયા કરવામાં આવ્યા છે.